રેતી નીચે દટાઈ ગયા હતા। ઘટનામાં અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોરના કરુણ મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને માંડલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। સમગ્ર ઘટનાના પગલે શેરગામ ગામમાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસ દ્વારા અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ હરેકૃષ્ણ કિશોરભાઈ પટેલ, તાલુકા સદસ્ય રખિયાણા માંડલ તાલુકો। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર ગામમાં ગઈ રાત્રે આશરે 9 થી 10 સમયગાળાના અંતરમાં બે યુવાનો જે ખેતી કામ માટે માટી માટે જ્યાં હતા કામ માટે, એમાં એક સાહિલ કાળુભાઈ ઠાકોર અને તેની ઉંમર છે 20 વર્ષ જેવી, અને અલ્પેશ દશરથભાઈ ઠાકોર જેની આશરે ઉંમર 31 વર્ષ જેવી છે। કાલે કુદરતી પવન અતિ વેગ વાતો હતો અને જે યુવાનો બંને માટી કામ માટે થોડી માટી લેવા માટે જ્યાં હતા તો અચાનક ભેખડ તેમની ઉપર પડી જતા બંને યુવાનોનું કુદરતી મૃત્યુ ઉપજ્યું છે। મારું નામ હરેકૃષ્ણ કિશોરભાઈ પટેલ, તાલુકા સદસ્ય રખિયાણા માંડલ તાલુકો। અમદાવાદ જિલ્લાના માંડલ